અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાનો મતલબ શું થાય છે? સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થયું હતું અને 13 ઓગસ્ટ છેલ્લો દિવસ હતો. મતલબ આજે છેલ્લો દિવસ હતો અને એવી આશા હતી કે આજે લોકસભા અને રાજ્યસભા બંને ચાલે, લાંબી ચર્ચા થાય, કારણ કે અમિત શાહે ગઈકાલે કીધું હતું કે હું ચર્ચા કરવા માટે તૈયાર છું. પરંતુ એવું કશું થયું નહીં અને આજે લોકસભા શરૂ થઈ અને થોડીક જ મિનિટોની અંદર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી અને એ પછી રાજ્યસભાને પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી. તો હું આના વિશે વાત કરીશ કે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાનો મતલબ શું થાય છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થયું. આજે 13 ઓગસ્ટે છેલ્લો દિવસ, સમાપનનો દિવસ, અને લોકસભા અને રાજ્યસભા 11 વાગે શરૂ થાય. એટલે 11 વાગે લોકસભા શરૂ થઈ. અમિત શાહ પહેલાં આવી ગયા, પછી પીએમ મોદી પણ આવ્યા અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બધાને વંદે માતરમ ગૌડાવ્યું અને થોડી જ મિનિટોની અંદર એટલો બધો હોબાળો મચ્યો કે સ્પીકરે પછી લોકસભાને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દીધું. એ પછી રાજ્યસભામાં પણ હોબાળો મચ્યો અને રાજ્યસભાને પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું. સામાન્ય રીતે જ્યારે સંસદમાં હોબાળો મચે છે ત્યારે સ્પીકર સ્થગિત કરવાનો સમય આપે છે કે 11 વાગે સ્થગિત થઈ તો કે 12 વાગ્યા સુધી સ્થગિત, 2 વાગ્યા સુધી સ્થગિત, 3 વાગ્યા સુધી સ્થગિત, એવી રીતના. પરંતુ આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી. હવે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાની બહાર મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે વિપક્ષો સંસદ ચલાવવા જ નથી દેવા માંગતા. હું સંસદમાં આવીને જવાબ આપવા માટે તૈયાર છું અને સ્પીકર નક્કી કરે સમય, એટલા સમય સુધી, એટલે 24 કલાક પણ મારે બેસવું પડે તો હું બેસવા માટે તૈયાર છું અને દરેક વિપક્ષ જે મુદ્દા ઉઠાવશે એનો હું જવાબ આપીશ. રાહુલ ગાંધીએ ગઈકાલે એવું કીધું કે અમારે અમિત શાહનું લેક્ચર નથી સાંભળવું, અમારે ખાલી એટલું જ જવાબ જોઈએ છે કે ગોળી મારવાનો આદેશ કોણે આપ્યો, એટલી જ વાત અમારે જાણવી છે. હવે હું તમને એ વાત કરું કે આ દરમિયાન જે ચોમાસું સત્ર થયું એમાં ટોટલ 19 બિલ પાસ થઈ ગયા અને એમાંથી 7 બિલ એવા હતા જે માત્ર 36 મિનિટની અંદર જ પાસ થઈ ગયા હતા. હવે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો મતલબ શું છે એ વાત હું તમને સમજાવું તો જાણકારોનું કહેવું એમ છે કે આજે 13મીએ ચોમાસું સત્ર પૂરું થઈ જાય છે. 16મીથી 18ની વચ્ચે કદાચ કોઈ વિશેષ સત્ર બોલાવવાનું આયોજન હોઈ શકે છે, કારણ કે અનિશ્ચિત સમય માટે જ્યારે સ્થગિત કરવામાં આવી છે તો શક્ય છે કે સત્તાધારી પક્ષ, વિપક્ષ અને સ્પીકર ભેગા થઈને ચર્ચા કરવા માંગતા હોય કે કોઈ એક વિશેષ સત્ર બોલાવવામાં આવે અને આ વિશેષ સત્રની અંદર જે પ્રમાણે ધારણાઓ માનવામાં આવી રહી છે એ પ્રમાણે સીમાંકન બિલ અને મહિલા અનામતનું જે બિલ છે એ પાસ કરાવવાની તજવીજ હોઈ શકે છે અને એના માટેનું આ એક બેઠક થઈ શકે છે. હવે લોકસભાના ચોમાસું સત્રની અંદર ટોટલ 19 બેઠકો થવાની હતી, પણ 114 કલાકની કાર્યવાહીમાંથી માત્ર 17 કલાક અને 30 મિનિટ જ કાર્યવાહી થઈ. મતલબ 96 કલાક કાર્યવાહી પૂરી થઈ. એટલે હવે જોવાનું એ રહી છે કે અનિશ્ચિત સમય માટેનું જે સ્થગિત કરવામાં આવ્યું એ પછી એનું ડેવલપમેન્ટ શું થાય છે. નહીં તો આજે આમ તો ચોમાસું સત્રનો છેલ્લો દિવસ છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ એવું કીધું કે મેં પહેલી વાર એવું જોયું કે સત્તાધારી પક્ષ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે લોકસભાની બહાર વિપક્ષો, ભાજપના લોકો, એનડીએના લોકો બધા જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.